ભીડ કેટલી છે તે તમને અંદાજ આવશે। बाकी अच्छा लग रहा है, महादेव की कृपा है। हर हर महादेव, हर हर महादेव। કેદારનાથ આવો ત્યારે એક વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખવાનું કે એકલા નહીં આવવાનું, કારણ કે કેમ છે મારો મહીસાગર અને કેમ છે મારા ગુજરાતીઓ। આપણે ફાઇનલી આવી ગયા છીએ કેદારનાથ। આપણે સોનપ્રયાગમાં રોકાયા હતા અને ત્યાર પછી અહીં ગૌરીકુંડ છે, ત્યાં જે ફોર વ્હીલો આવે છે, મતલબ ગાડીઓ આવે છે, તેની અંદર આવ્યા છીએ અને આપણે ધીરે ધીરે આગળ વધીશું અને રસ્તાનો જે નજારો છે તે પણ બતાવીશ અને ઘણી બધી વાતો પણ કરીશ। તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। તો મિત્રો અહીં પાણી પણ પડે છે ઉપરથી અને અહીંનો નજારો બતાવું। સૌથી પહેલાં સામેથી બધા લોકો આવે છે, ત્યાં સુધી ગાડીઓ આવે છે અને ત્યાંથી આપણે ચાલીને આવવું પડે છે। તો મિત્રો ફાઇનલી આપણે 2 કિલોમીટર જેવું અંતર કાપી દીધું છે અને અહીંનો તમને નજારો બતાવું। જુઓ, તો મિત્રો આવી રીતે સરસ નજારો આવે છે અને આપણે ધીરે ધીરે ઉપર ચાલતા રહીશું અને ચાલવામાં થોડી તકલીફ પડે છે, પરંતુ ચાલતા રહીશું। જ્યારે આપણે નીચેથી આવીએ છીએ ત્યારે એકદમ ખડી ચઢાઈ આવે છે અને જ્યારે તેનાથી થોડા ઉપર આવીએ ત્યારે પ્લેન ચઢાઈ આવે છે। જો તમને બતાવું, અને ધીરે ધીરે મેરા શટર ગિર રહા હૈ। મિત્રો જ્યારે પણ તમે અહીં કેદારનાથ આવો ત્યારે એક વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખવાનું કે એકલા નહીં આવવાનું, કારણ કે જ્યારે તમે એકલા આવો તો ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે। એટલે ક્યારેય એકલા નહીં આવવાનું અને ખાસ મિત્રો સાથે લાવવા કે પછી ફેમિલી સાથે આવો તો વધારે સારું રહેશે। અને બીજું કહી કે એક ભાઈ મળી ગયા છે। કેમ છો? पुनीत मिश्रा नाम, कैसे हो? हम गुजराती में वीडियो बनाते हैं तो फिर भी आपके साथ हिंदी में ही बात करेंगे। और हम भाई और हम दोनों साथ में, भाई अकेले आ रहा था तो मैंने सोचा चलो दोनों साथ में चलते हैं। और फर्स्ट बार मिले फिर भी ऐसा है। हाँ, और ऐसा है कि हम सबके साथ अच्छा ही व्यवहार करते हैं, तो हमारे साथ भी अच्छा ही हो रहा है, अच्छा व्यवहार भी मिल रहा है। और जो उत्तराखंड के लोग हैं वो भी बहुत अच्छा है और अच्छा मतलब आपके साथ अच्छा ही व्यवहार करते हैं। तो चलो धीरे धीरे આગળ વધીશું અને હિન્દીમાં પણ બોલીશું, સાથે સાથે ગુજરાતીમાં પણ વાતો કરીશું। તો મિત્રો ફાઇનલી આપણે 3 થી 4 કિલોમીટરનું અંતર કાપી લીધું છે અને મારી પાછળ જુઓ સરસ વોટરફોલ છે અને સરસ સુંદર એવો નજારો આવે છે। અને और મિત્રો જીવનની અંદર હંમેશા સારા કર્મ કરવા જોઈએ, કારણ કે મનુષ્યનો જે અવતાર હોય, મનુષ્ય જીવન હોય તે બહુ જ મુશ્કેલીથી મળતું હોય છે। એટલે કે મનુષ્ય જીવન
દુર્લભ છે. એટલે કે દેવોને પણ ભાગ્યે જ મનુષ્યનો અવતાર મળતો હોય છે. તો જ્યારે તમને માણસનો અવતાર મળે તો હંમેશા સારા કર્મ કરવા જોઈએ, સારા કાર્યો કરવા જોઈએ. અને જો સારા કાર્યો ના કરો તો આ ઘોડા, ગધેડા અને જે કૂતરા હોય તેવો અવતાર આવે અને તમારે ઘણું બધું જીવનની અંદર ભોગવવું પડતું હોય છે. અને જો તમે સારા કાર્ય કરશો તો હંમેશા આગળ વધશો અને ફરી તમારો જે અવતાર હોય તે પણ સારો આવશે. તો ચલો ધીરે ધીરે આગળ વધીશું. અને મિત્રો જ્યારે આવા રસ્તેથી જાઓ ત્યારે થોડું ધ્યાન રાખવાનું. અત્યારે તો આ પોઝિશન મતલબ રસ્તો કમ્પ્લીટ બનાવી દીધો છે, પરંતુ પહેલાંના સમયે અહીં મુશ્કેલીથી નીકળાતું હતું. કારણ કે જ્યારે પાણી ઉપરથી આવે તો જે મતલબ રસ્તો હોય તે તૂટી જાય છે અને તેના કારણે જે યાત્રીઓ હોય તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આપણે અત્યારે વોટરફોલ આવ્યો હતો એટલે રોકાયા છીએ અને પાણી પી અને હવે આગળ વધીશું. અને જુઓ અહીંનો તમને નજારો બતાવું. તો ભીડ કેટલી છે તે તમને અંદાજ આવશે. કેટલા લોકો અત્યારે આવેલા છે. સુંદર નજારો છે. મિત્રો ફાઇનલી આપણે લગભગ 10થી 11 કિલોમીટરનું અંતર કાપી લીધું છે. અને બીજી વાત કરું તો કેટલીક જગ્યાએ ખડી ચઢાઈ આવે છે, એટલે કે ઢાળવાળી ચઢાઈ આવે છે અને કેટલીક જગ્યાએ ઢલાનવાળી ચઢાઈ છે. એટલે ચાલવામાં ક્યારેક સરળતા રહે છે, કેટલીક જગ્યાએ મુશ્કેલી પણ પડે છે. અને આવી રીતે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. મિત્રો 5-6 કિલોમીટર જ્યારે અંતર કાપશો ત્યાર પછી એકદમ ખડી ચઢાઈ આવે છે અને આ ચઢાઈ કાપતા થોડોક ટાઈમ લાગે છે, એટલે આરામથી આપણે ચાલવું જોઈએ. અને અમે થોડો વિરામ લીધો છે અને અમારા જોડે એક ભાઈ છે જેઓ યુપીથી આવે છે. તો એમને એક્સપિરિયન્સ પૂછશે કે તમને કેવો અનુભવ થાય છે, કેવું લાગે છે અહીં. તો મિત્રો भाई बहुत अच्छा लग रहा है. अभी हम लोग लगभग पार कर लिए होंगे. 10 से 12 किलोमीटर हमने पार किया है और अब आप देख रहे हैं एकदम सीधी चढ़ाई हुई है. और एकदम सीधी चढ़ाई में आपको देखना पड़ेगा समथिंग अभी बचा होगा मेरे ख्याल से 5 से 6 किलोमीटर लगभग. बाकी अच्छा लग रहा है. महादेव की कृपा है. हर हर महादेव, हर हर महादेव. તો મિત્રો આપણે આગળ જઈને તમને મળીએ. વિડીયો જોતા રહેજો. તો મિત્રો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને જુઓ અહીંથી લગભગ 4 થી 5 કિલોમીટરનું અંતર બાકી છે. તો હું તમને બતાવું. તો અહીંથી આવી રીતે છે અને સામે બરફ દેખાય છે, જો તમને દેખાય તો. મિત્રો રસ્તાની અંદર લગભગ 3 કિલોમીટર જેટલું અંતર બાકી હતું અને આપણે જમી લીધું અને હવે લગભગ 2-3 કિલોમીટર જેવું બાકી છે. જુઓ અહીંનો નજારો અને રસ્તો આવી રીતે છે.
હવે આપણે ટેન્ટ લગાવીશું અને જો ટેન્ટ લગાવીશું અને રોકાવાનો પ્લાન કરીએ. અને રાત્રે ઠંડી બહુ જ લાગે છે. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે કેદારનાથ પહોંચી ગયા છીએ. એટલે કે લગભગ અહીંથી 2 કિલોમીટર બાકી છે. અને આપણે સવારે વહેલા જવાના છીએ દર્શન કરવા માટે અને આરામ કરવા માટે. અત્યારે ટેન્ટ લગાવી રહ્યા છીએ. અને બોલો, કેમ છો? मैं भैया के साथ मदद करूंगा टेंट में लगाने में, कैनोपी सेटअप करने में, और उसके बाद अब हम लोग स्टे करेंगे यहीं पे, आराम करेंगे क्योंकि बहुत थकान हो गया है, बहुत ज़्यादा चलना पड़ा है. अब मुश्किल से बाबा धाम में यहाँ पर केदारनाथ बचा हुआ है, मुश्किल से 1.5 किलोमीटर. तो आज हम लोग रात में यहीं स्टे करेंगे. सुबह तड़के उठते हुए महादेव के दर्शन के लिए निकल जाएंगे. सभी को हर हर महादेव. તો મિત્રો, હર હર મહાદેવ. અને રસ્તો કાપવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડી છે, પરંતુ એક મહાદેવ પ્રત્યે આપણને જો શ્રદ્ધા હોય ને વિશ્વાસ હોય તો કોઈ પણ કામ આસાનીથી થઈ જાય. અને એવું જ અમારી જોડે થઈ રહ્યું છે. તો ચાલો ટેન્ટ લગાવીએ. બંધ કર દે. તો મિત્રો, જિંદગીમાં પહેલી વાર આપણે પહાડોની અંદર ટેન્ટ લગાવીએ છીએ. અને એક્સપિરિયન્સ કેવું રાઈડ એ ખબર નથી, પરંતુ જે રાઈડ એ તમારા જોડે શેર જરૂર કરીશું. વિડીયો જોતા રહેજો. इसको छोड़ो, इसको ही लगा दो. તો ફાઇનલી આપણે ટેન્ટ લાગી ગઈ છે અને હવે શાંતિથી આરામ કરીશું. અને બીજું કે સવારે અમે વહેલા દર્શન કરવા જવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો.